ભરૂચમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે। તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના 5 બત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન ધારણ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવે છે। ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાથી વિશ્વભરમાંથી લોકો અહીં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માસ્ક અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા।